વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ખારીવાવ રોડ ઉપર સ્થિત સિદ્ધાર્થ ફ્લેટના રહીશો આજે એક ગંભીર મુદ્દે ચિંતિત જોવા મળ્યા હતા। અહીંના ફ્લેટના છત ઉપર સ્થાનિક રહીશોની પરમિશન વિના જ મોબાઈલ ટાવર ઊભું કરવામાં આવતા રહીશો ભડકી ઉઠ્યા હતા અને કાર્યના વિરોધમાં ઉમટી પડ્યા હતા। ફ્લેટના રહીશોનો આક્ષેપ છે કે મોબાઈલ ટાવર લગાવતી વખતે તેમની કોઈ પરમિશન લેવામાં આવી નહીં। તેમણે જણાવ્યું હતું કે ટાવરના બાંધકામથી ઇમારતની માળખાકીય મજબૂતીને નુકસાન પહોંચે તેવી તેઓને ભીતિ છે, તેમજ ટાવરમાંથી થતા રેડિયેશનના માનવ શરીર ઉપર પડતા ગંભીર અસરોને લઈને પણ અમે ભયભીત છીએ। રેડિયેશનથી કેન્સર જેવી ગંભીર બીમારીઓની શક્યતા, તબિયતમાં ઉતાર ચઢાવ, નિંદ્રાની તકલીફ, મગજની તકલીફો જેવા દાવાઓ રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યા છે। મોબાઈલ ટાવરના અતિશય રેડિયેશનથી માત્ર માનવો નહીં પણ આસપાસના પક્ષીઓ અને પશુઓની હાલત પણ ખરાબ બની છે। પહેલાં અનેક પક્ષીઓ દેખાતા હતા, હવે તેનું પ્રમાણ ખૂબ ઓછું થયું છે, તેમ એક રહીશોએ જણાવ્યું હતું। સ્થાનિક રહીશોએ આ મુદ્દે અગાઉ પણ પાલિકાના અધિકારીઓને તેમજ સંબંધિતોને લેખિતમાં રજૂઆત કરી હતી, પણ કોઈ પણ કાર્યવાહી ન થતાં આજે જ્યારે ટાવર લગાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું ત્યારે રહીશો દ્વારા મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રહીશોએ મ્યુનિસિપલ તંત્ર તેમજ સ્થાનિક વોર્ડના કોર્પોરેટરને માંગ કરી છે કે જનહિતને ધ્યાનમાં રાખી આ પ્રકારના કાર્યને રોકવામાં આવે અને રહીશો સાથે સંપૂર્ણ સહમતિ બાદ જ કોઈપણ પ્રકારનો માળખાકીય ફેરફાર કરવામાં આવે। આમ જોઈએ તો મોબાઈલ કનેક્ટિવિટી જેટલી અગત્યની છે તેટલું જ રહેવાસીઓનું આરોગ્ય અને પર્યાવરણનું રક્ષણ પણ મહત્ત્વનું છે। આવી ઘટનાઓ તંત્રની જવાબદારી ઉપર સવાલ ઊભા કરે છે। જો કે હાલના સમયે પ્રજા રોડ, રસ્તા, શુદ્ધ પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ તંત્ર પાસે માંગે છે, તેમ છતાં તંત્ર આપતું નથી। પણ બ્રિજ લોકોને નથી જોઈતો તો પણ જબરજસ્તી આપે છે, સ્માર્ટ મીટર નથી જોઈતા તો પણ જબરજસ્તી આપે છે અને હવે સ્થાનિકોને મોબાઈલ ટાવર નથી જોઈતા તેમ છતાં જબરજસ્તી તે લગાવાઈ રહ્યો છે। લોકશાહીમાં લોકોના નિર્ણયને પ્રાધાન્ય આપવાનું હોય પણ તેમની માંગો બાજુ પર રહી જાય છે અને અમુક સ્થાપિત હિતો પ્રજાના અવાજને દબાવી પોતાની મનમાની પૂર્ણ કરી લેતા હોય છે। અત્યારે આ ટાવરને લઈને અમે લોકો અહીંયા ભેગા થયેલા છીએ અને મારી દુકાનો નીચે જ છે, આ બિલ્ડિંગની નીચે, તો એમને અમારી બી પરમિશન કે એનઓસી કે કશું અમને બી પૂછ્યું નથી અને એમની જાતે જ બધું ઊભું કરી દીધું છે અહીંયા આગળ અને આ બધી જગ્યાએ કમ્પ્લેન આપી છે। એટલે અમારું એક જ છે કે એમનું કામ હમણાં રોકાવો, જ્યાં સુધી એમને પૂરેપૂરી પરમિશન બધી ચેક ના થાય ત્યાં સુધી આ ટાવર હમણાં બનવું ના જોઈએ। કોને કોને કમ્પ્લેન આપી છે તમે? કમ્પ્લેન અમે લોકોએ કમિશનર, કોર્પોરેશન, કલેક્ટર, બધી જગ્યાએ અમે લોકોએ કમ્પ્લેન કરેલી છે। અહીંયા અમે ખારીવાવ વિસ્તારના રહેવાસી છીએ અને અહીંયા એક સિદ્ધાર્થ ફ્લેટ છે, એની અંદરમાં અત્યારે એક મોબાઈલનો ટાવર બની રહ્યો છે। જે એમના મજૂરો જે છે બનાવી રહ્યા છે એમના પાસેથી 3-4 જણાને પૂછીને અમને આ માહિતી મળી છે। હવે જે બની રહ્યું છે એનું એનઓસી અમારા કોઈ પાસેથી લીધું છે નહીં। હવે કાલ સાંજે કોઈ પણ હેલ્થ ઇસ્યુઝ થાય અથવા તો આ બિલ્ડિંગની પણ તમે સ્થિતિ પછી એમાં વિડીયોમાં લઈને બતાવજો કેવી છે। કાલ સાંજે કંઈ પણ પડે અને એનાથી કોઈ જાનહાનિ થાય કે જે, અને અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ કે જે બધું ચાલી રહ્યું છે અત્યારે, તો એમાં આ પાછું નવું ઊભું થયું અને એમાં કેવું છે કે જેમને આ ટાવર બનાવડાવ્યો છે એ લોકો અહીંયા નથી રહેતા, રહેવાવાળા અમે બધા છીએ જે અહીંયા ઊભા છે, બરાબર છે। એટલે બસ એનો તમને અત્યારના એનઓસી નથી લીધી અને અમને એનો વિરોધ કરી રહ્યા છે અમે બધા કે ના બને। આ બાબતે કોને કોને જાણ કરી છે તમે અત્યારે? હા, કોઈ કમ્પ્લેન આપી હોય કે નામ બોલી જાઓ એમનું? હા, હવે અમે છે ને, હા, અમે વીએમસીની અંદરમાં અને આ બધી એપ્લિકેશન આપેલી છે, બરાબર છે। અને મારું નામ સાગર માટનેસા છે।